વડોદરા શહેરના સયાજીબાગ ખાતે મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા સિંધી સમાજના ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના સયાજીબાગમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવતા હોય છે। આ મોર્નિંગ વોકર્સ ગમે તે તહેવાર હોય સાથે મળીને તેમના મોર્નિંગ વોક ગ્રુપ સાથે ઉજવતા હોય છે। આજે એક દિવસ અગાઉ જ આ ગ્રુપ દ્વારા સિંધી સમાજના ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના લોકો સહિત તમામ લોકો સિંધી ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ સાથે આ તબક્કે તેઓ ગરબા અને ટીમલીની રમઝટ માણતા પણ જોવા મળ્યા હતા। સમગ્ર આયોજન અંગે સિંધી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર રોનક પરીખે પ્રતિક્રિયા આપી હતી। ચેટીચંદ નિમિત્તે આજે સમગ્ર સિંધી સમાજના લોકો જેઓ પોતાના ઈષ્ટદેવને આજે પ્રારંભ કરી અને એમનો નવા તહેવાર ઉજવે છે। આ ચેટીચંદનો જન્મ રતનલાલ નામના એક વ્યક્તિના ઘરમાં થયો હતો। સિંધીઓ ખૂબ પરેશાન હતા, હેરાન પરેશાન હતા અને આ ઈષ્ટદેવે સિંધીઓને એમાંથી વિનાશકારી એમાંથી દૂર કર્યા અને સિંધીઓને એક નવી દિશા આપી। એથી ચેટીચંદનો આ તહેવાર ઉજવવામાં આવે છે, એને વરુણદેવ બી કહેવામાં આવે છે। એટલે રોનક પરીખ મારા તરફથી દરેક સિંધી સમાજને હું નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। મોર્નિંગ વોકર ગ્રુપ છે તે છેલ્લા 23 વર્ષથી અમે અહીં આવીએ છીએ અને ઓછામાં ઓછા 100 મેમ્બર્સ છે અમે લોકો અને એમાં અમે દર વર્ષે આ ઉજવણી કરીએ છીએ। તો ચેટીચંદના દિવસે કાલે ઘણા બધા પ્રોગ્રામ હોય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામો, એટલે એના લીધે એક દિવસ અગાઉ કરીએ છીએ અમે લોકો અને અહીં બધાને આમંત્રણ હોય છે। ઇટ ઇઝ ઓપન ફોર ઓલ। અમારા સિંધી સંસ્કૃતિમાં એવું છે કે જે બી જ્યાં રહીએ અમે એ ત્યાંના થઈ જઈએ, એટલે અહીંયા ગુજરાતી ગરબા બી વાગે, બધા જ ગીતો, એટલે બધી રીતે એક થઈને ચાલીએ છીએ બધા। દર વર્ષે અમે ગાર્ડન ગ્રુપ વાળા અમારા બધા સંયુક્તમાં કરે છે। ગાર્ડન ગ્રુપમાં જેટલા માણસ હોય ને એ અમારા ભાઈબંધ જ હોય છે। અમે બધાને ઇન્વાઇટ કરીએ છીએ, કોના માટે બધા માટે ફ્રી છે અને અમારા ચેટીચંદ બહુ ધૂમધામ સે મનાય છે। કોઈ જાતની ટેન્શન નહીં, બધું અમારે એકબીજાને સાથ સહકાર સારો મળે છે। આ ચમનભાઈ છે એનો બી સાથ સહકાર સારો મળે છે અને અમે વડોદરાવાસીઓને શુભકામના આપે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।